આનો સ્વાદ ગમે. કેવો ગમે સ્વાદ? સૂંઘવાનો. સૂંઘવાનો. હા, મજા જ આવે. મજા જ આવે એમ. હાલો. ક્યાં? ચાળિયાની જેમ. ચાડીઓ એ મારી જો એટલે જ મને એક અહીંયા છે એક એટલે જ મને ઊભી રહી જાવ. તમે કયો મને હાલતા નથી આવડતું. ચાળિયો. હેલામાં હેલ જામ. કેવડું પાછું બ્યારો થાય. કેવડું નીચે મારા જેવું તમે ચાળિયાની જેમ ઉભા કોક જો રોડે દાંત કાઢે તારા. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મિત્ર? મજામાં ને? મજામાં જશો. ચાલો આપણે પહોંચી ગયા ફાઇનલ ધાણાના ખેતરમાં. હો જો તમે ધાણા કેમ બાકી છે ને મસ્ત ધાણા એકદમ સરસ મસ્ત. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. સારું ને મેડમ? સારું જોઈને ધાણા ફાઇનલ જોઈ અને ખુશ થઈ ગઈ. જાડીને ફૂલ ગમે. ફૂલ ધાણામાં ફૂલ છે એટલે ફૂલ સારું. ફૂલ સરસ મસ્ત મસ્ત. જો અહીંયા ઓલા ભાઈ નાખતા હતા ને હું ત્યાં ઊભો હતો. જો આ નાખ્યું ઓટાણ તાજે તાજું. પણ ઓલા આવે નહીં ને ઉંદરા હાટું. હા, ઢોર આવી જાય ને એટલે હાલું બોડી ટપું. ટપો બોર્ડર તો બધી ટપી જ જોઈએ ને. ધાણામાં કેમ આવશો કામ કરવું? બોર્ડર આપણે બધે બોર્ડર બનાવી નાખીશ. જો હજી તડકો થયો નથી તો છીકું આવે. એવું નથી પણ મકાઈમાં આમાં હે ને ઘઉંમાં ગારો હતો અને તડકો હોય તો શું થાય? તડકો હોય તો ધોમ. હા હા, શરદી થઈ જાય. વાહ, મસ્ત ધાણા આપણા ફૂલ ધાણામાં. હો કાંઈ ઘટે નહીં. એકદમ મસ્ત ધાણા. ઘણા દિવસે આવ્યા આપણે ધાણાના ખેતરમાં. તો મસ્ત મોટા ધાણા થઈ ગયા. રસોઈનો રાજા આપણો ધાણા. કારણ કે ધાણા વગર એકેય શાક થાય નહીં. શાક હું ગમે તે ખાલી કાચું બનાવીએ ને તોય ધાણા જોઈ. ચટણીમાંય ધાણા. સૂંઘી લે, તમે સૂંઘી લે. મને કહેતા હતા ફૂલ ને પોતે સૂંઘવા માંડ્યા ફૂલ. પોતાને ગમતા નથી. જો મને આનો સ્વાદ ગમે. કેવો ગમે સ્વાદ? સૂંઘવાનો. હા, મજા જ આવે. મજા જ આવે એમ. ક્યાં આ કઈ ફૂલ છે? શું છે? ધાણા. કોઈને ધાણાનું ફૂલ આપ્યું? મેં આપ્યું ને. એક તો મને ઉધરસ થઈ ગઈ છે ને અને બહુ હસાવો. એક તો આવું ધાણાનું ફૂલ દઈને. મને હજી ટાઈટ વાય છે. ટાઈટ તો વાય જ ને. વેલા હોય. હજી થોડોક ભલે કાતરો છે પણ થોડીક ટાઈટ તો છે જ. કોટ પહેરી રાખવાની જરૂર હતી કા? પહેરી લેવાય ને. મેં કાંઈ ધોઈને નથી મૂકી દીધો. આમાં ધાણા કરતા જો ક્યાંક ખડ મોટું થઈ ગયું દેખાય. હા, મને તો ધાણા જ ગમે. ખડ દેખાતું જ નથી. નહીં ને, ધાણા જ દેખાઈશ. ધાણાનું સારું રિઝલ્ટ છે. સારું છે ને? ખડનું સારું રિઝલ્ટ છે. ખડ તો હોય તો શેઢે તો હોય ને. કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. મારા ધાણા છે ને એમાં કાંઈ ઘટે નહીં. કેમાં ઘટે નહીં? ધાણામાં આમાં આપણે કેટલા 4 પાન તો ત્યાં પાયા હતા. પછી પાન પાયું નથી. જો સુકાઈ ગયું. 4 પાન પાયા. અને આપણે હમણાં નહોતા એટલે 1 પાન પાયું હોય છે કદાચ. નથી પાયું. ના પાડતા હતા. એનું કારણ છે કે જો તો આ હે ને લીંબુડી ના બધું લીલું પી જાય નકર કામ બધું. વલ્લભ બાપાએ ના કીધું, હમણાં તો કીધું. હજી આપણે વાડીએ બેઠા જ નહીં. જ કીધું તું કાલે જ. કાલ વાત તો થઈ કે 4 પાન પાયા હજી. સરસ એકદમ મસ્ત. અત્યારે એનું લોકેશન તો જો કેવું સરસ લાગે. 4 પાન ને ખાતર દવા 2 જ વાર ખાતર. દવા નાખી? દવા નાખવાની ના હોય, છાંટવાની હોય. તો કામ રેડવાની ના. આપણે પાણીમાં નથી પાતા. હા, અમારે પાણીમાં પાવાની જરૂર નથી. એ તો આપણે હ્યુમિક એસિડ પાઈ. શું પાયા? હ્યુમિક એસિડ. જમીનને મખમલ જેવી કરે. ધાણા વગર એકેય શાક ન થાય.
એનો સ્વાદ જ ના આવે. અને એમાંય દેશી ધાણા હોય ને મસ્ત, દેશી ધાણા એટલે મજા જ આવ્યા રાખે કા. એનો સ્વાદ જ સરસ આવે. એમાં કઈ તમે ઘટે નેકાનું શાક તમને આફેડું ભાવે, મજા. તેલ વગરના શાક, તેલ વગરનું શાક ભાવ હા લાય લવે. તેલ વગરનું શાક ભાવે. આજે કહડો તો છે હો. તેલના ડબ્બા કહડો તો રહેવાનો છે. આ કહડો તૂટશે ને પછી ટાઈટ વાય, પછી ટાઈટું પડશે જોરદાર. પાછા બબે કોટ પહેરવાના. બે સ્વેટર, કોટ સ્વેટર ના કે એક સ્વેટર એક કોટ. હા સ્વેટર ને કોટ. એમની તેલ વગરનું શાક બનાવીએ ને તો ઓલા તેલના ઘણા વાળા એમ કે હું અમારું તો હલવા દ્યો. તેલ વગરના શાક બધા બનાવવા મનશે હા તો એ કે તેલના ડબ્બાનું શું થાય. આપણે વણમાં ડબ્બો ઠાલ્યો કરી દીધો. તો તે છાંટ્યો તો ને વણમાં ડબ્બો. મેં નહોતો છાંટ્યો, તો ગરો આવ્યો તો ગરો હતો. તો તું તો કહેતી હતી કે એમાં તેલ છાંટ્યું કે તમે કાં આમાં. પણ એવું લાગતું હતું હું કામ તેલ ઠેલું હોય ને એવું, પણ ધાણામાં એવું કઈ છે નહીં. તેલનો ફુવારો માર્યો તો એવું હતું કા. અરે છે હાવ ગરો ના પાંદડા ગંધારા. હવે કેવું થઈ ગયું પણ આ ખડ એ તો રહેવાનું જ છે. ઊભી આખું એમ પથરાઈ ગયું હતું. પેલા ઊભતા તો શીખો, ઊભી નથી શકતા. ઈ તો અહીંયા પારો હતો. ધાણા માથે પગ દેહો પાછા. હા મને ઉગતા આવડે જ છે તો હું તમે મને રોજ અહીંયા લાકડી ફરતી ટેકા ભરાઈ દો છો. તી હાથમાં લાકડી લઈને તું ધાણા માટો મારવા જા. કાઈ નહીં, લાકડી જોઈ કોઈ દી. આમાં જો પાટલા હું વચ્ચે ઊભી જાઉં જેમ ચાડિયાની જેમ. ચાડિયો એ મારી આ જો એટલે જ મને એક અહીંયા છે એક અહીંયા. એટલે જ મને ઊભી રહી જાવ. તમે કયો મને હાલતા નથી આવડતું. ચાડિયો હેલામાં હેલ જામ. એવું નહીં, આ ઉડાડવાના હોય પંખી નહીં ઉડાડવાના. ત્યાં કઈ ચાડિયા ઉડાડે નહીં, ખાલી પગ પગ ત્યાં રાખે. આમાં અવાજ આવ્યા રાખે ને પ્લાસ્ટિકમાં. હા એટલે તમે તો મને ચાડિયો બનાવશો એક દી, મને એવું લાગે છે. બોલો પછી રોટી કોણ બનાવશે? રોટી હા અહીંયા ઊભી રહી જઈશ તો ભાત કોણ બનાવશે? રોટલી બનાવીને પછી અહીંયા આવતું રહેવાનું. પછી ચાડિયો બની જવાનું. પછી ચાડિયો બની જવાનું. વાતો જ તમારે તો ખૂટે નહીં. તમે બની જાવ ચાડિયો, મારે નથી બનવું. ચાડિયો કરતા આ જો ચાડિયો છે મસ્ત છે ને, એના જેવો ના કોઈ થાય. એ તમારે જેવો. અને એક આયા છે જો અહીંયા બે ચાડિયા છે. પ્લાસ્ટિકનો દેશી જુગાડ. એક લાકડું રાખે અને લાકડામાં કા સાહેબ લાકડું હોય ને લાકડામાં પ્લાસ્ટિકનું લુગડું વીંટી દઈએ, માથે હાડલો બાંધી દીધો, એટલે થઈ ગયો મસ્ત ચાડિયો. વાહ ભાઈ વાહ, નીંદવા માંડ્યા. લઈ લેવાય ને મોટું છે. હું લેતી જઈશ પણ મારી કીધે તૂટી જાય. તૂટે નહીં એવડું લેવાય. કેવડું? પાછું બ્યારો થાય. કેવડું નીચે મારા જેવું તમે ચાડિયાની જેવું ભરી. જો રોડે દાંત કાઢે તારા. મારા ઈ તો અહીંયા આપણે રસ્તો છે શોર્ટકટ, એટલે ચાલુ જ હોય. હાલો સાહેબ નીંદવા માંડ્યા છે ફાઇનલ, અને થોડુંક કામ કરી લે. ચાલો આપણે થોડીક મદદ કરાવીએ, નકર સાહેબ અત્યારમાં ચાળીઓ બનાવી દે. ચા તો બનાવો. હાલો ચા બનાવી. કલાક દોઢ કલાક વહી ગયો. હા હાલો. પછી હાવ ચા વગરના નકરા હાવ કામ જ કરે. હું તો કોઈ નીંદવાનું છે, ચા પીને પછી નીંદી. હાલો. આ તો સવારમાં જરાક ટાઈટ ઉડી જાય ને. હા પછી પેલા વાડીના દર્શન કરી લેવાને. જરાક આટો મારી લઈ તો મજા આવે ને. આટો મારી લઈએ ને અમે અહીંયા તો આખો દિવસ તમારે કામ થોડું કરો ના કરો ને ખાવાનું એવું ભાવે. વાડી વાડી ભાઈ, વાડી જો આમાં મને ફૂલ ચોટી ગયા. ફૂલ ચોટી ગયા? ફૂલ ના ચોટે કોઈ દી. ફૂલ તો મસ્ત સુગંધ આપે. જો આમાં ફાઇનલી આપણે ધાણા સુપર ચોટી ગયા. ક્યાં બતાવો? હવે હું મેં ખોખેરી નાખ્યા. તો સારું કર્યું, ખોખેરી ન ખાઈ. જો એ ભગવાન મને કહેતા હતા ચાળીઓ બની જાનું ઓલું કરે. આપણે શું કરે? આપણે એ જ કામ કર્યું. ચા મળી ગઈ, લ્યો. મજા આવી ગઈ ને? વળી
ચા મળે તો મજા જ આવે ને. ચા જ કરતા હોય આવે એટલે વાળી બધાને તો કયો ચા પીવા હાલો. ચા અને બાજરાના રોટલા. ચા ને રોટલા એટલે રીંગણાનો શાક, રીંગણાનો ઓરો, રીંગણાનો ઓરો ને બાજરાના રોટલા બાજરાના રોટલા હા. અને ધીમા 3 વાર ચા. બસ આટલું જોઈ બીજું કાંઈ ના જોઈએ. ફટાફટ પી લ્યો ચા દાંત કાઢશે ચા ને રોટલા